નમસ્કાર મિત્રો, નાના હતા અને ઉનાળાનું વેકેશન પડે એટલે સવારમાં ગિલ્લી દંડા, ભર બપોરે પતા, સાંજે ક્રિકેટ, સંતોડિયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો, રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ. 15-20 જણાના ટોળે ટોળા, ખડકીઓમાં ચારે બાજુ અવાજ. વચ્ચે 20-25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ બપોરે એક બાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજે ખડકીમાં મરચું ખંડાતું હોય. ત્યારે તો એસી શું એ પણ ખબર ન હતી અને રાત્રે થાક્યા પાક્યા ઉપર અગાસીમાં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને જોઈને એકદમ આશ્ચર્ય પામતા સૂઈ જવાનું કે આ સામે આકાશ દેખાય છે એ ખરેખર છે શું? આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી? આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે? આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે, પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી. નાનપણની ખરી મજા ઉનાળાએ જ આપી છે. એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય. અત્યારે નોકરી ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે, પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો, કારણ કે જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો એમાં જ કોતરાયેલી હતી. મોટા થયા ત્યારે નોટો ગણ કરીએ છીએ અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખુલવામાં કેટલા દિવસ બાકી, બસ એની જ ગણતરીઓ થતી હતી. કાશ આ પૈસાની થોકડીઓએ નાનપણ પાછું લાવી આપતું હોત. શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રૂજ આવી જતી હતી, પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા. લુચ્ચાઈ શેને કહેવાય એ ખબર જ ના હતી. માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું. દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી. હવેની પેઢીના નસીબમાં આ નથી. દફતર લઈને દોડવું, તૂટેલી ચપ્પલનું જોડવું, નાસ્તાના ડબ્બાઓ, શર્ટ પર સહીના ડબ્બાઓ, ખૂબે પીવાતું પાણી, રિસેસની વિશેષ ઉજાણી, બેફામ રમાતા પકડદાવ, ઘૂંટણે પડતા આછા ઘાવ, બાયોથી લૂંછાતા ચહેરા, શેરીઓમાં અસંખ્ય ફેરા, ઉત્તરાયણની રાત જાગી, પકડાયેલા પતંગની ભાગી, ભાડાની સાયકલના ફેરા, મહોલ્લાના ઓટલા પર ડેરા, મંજીની રેલમ છેલ, ગિલ્લી દંડાનો એક ખેલ, 4 ઠીકડીને આટાપાટા, લાઇટના થાંભલે ગામ ગપાટા, વરસાદે ભરપૂર પલળવું, ખુલ્લા પગે રખડવું, બોર આંબલીના ચટાકા, પીઠ પર માસ્તરના ફટાકા, બિંદાસ ઉજવાતું વેકેશન, ના ટ્યુશનના ટેન્શન. વાત સાચી લાગે કે નહીં, બધું ભૂલાઈ ગયું આ મોડર્ન લાઈફની લાઈનમાં. કેવા હતા આપણે બધા પાસે, જોને નીકળી ગયા સૌ જિંદગીના પ્રવાસે. માળો બનાવવામાં એવા મશગુલ થઈ ગયા, ઉડવા માટે પાંખ છે એ જ ભૂલી ગયા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી.